આ બધાના ઘરે કેવું છે ને, બધા સમજે આમ ક્યાંક ગયા હોય ને તો સાંજે આવે ને તો ખીચડી, દાળ ભાત કે પુલાવ કે કંઈક બનાવે ને તો ખાઈ લે. આ અમારા ઘરમાં છે ને બધા હા પાડે, પણ એક એન પપ્પા છે ને એ જ ના પાડે. ક્યારેક એવું કીધું હોય ને કે આજ પુલાવ બનાવી દઈએ, આપણને કંટાળો આવતો હોય તો કે ના, એમ કરીને પુલાવ જોડે પરોઠા બનાવજે ને, હું પરોઠા ખાઈશ. અને આપણે ખીચડી વઘારેલી કહીએ ને તો કે ના ના, એની જોડે 2 ભાખરી બનાવજે, મારી હું ભાખરી ખાઈ લઈશ. અને પછી આપણે કોક વાર એવું કીધું હોય ને કે ખાલી દાળ ભાત બનાવી દઈએ તો કે ના ના, એવું કજે, હું દાળ ભાત નહીં ખાઉં, મારા માટે છે ને શાક રોટલી બનાવજે. એટલે ગમે તે થાય ને તો એ તો ખાય જ નહીં. ભાજી પાઉં બનાવું ને તો ભાજી પાઉં જોડે શું કે ખબર છે, મને પાઉં નહીં ભાવે, હું તો ભાજી જોડે પરોઠા જ ખાઈશ. એટલે ત્યારે મારે પરોઠા બનાવવાના. આજે લગ્નમાં બહાર જઈને આવ્યા છીએ તો મેં કીધું છે ને મેથીની ભજીયા કેવું કંઈક બનાવી દઉં. તો કે ના, કે મારા માટે જ છે ને કાં તો શાક રોટલી બનાવી દે ને કાં બાજરીનો રોટલો બનાવી દે. બધાથી ઊંધા હાલે. અને પછી છે ને ના પાડશે મેથીન ગોટા હું નહીં ખાઉં, અને નહીં માનો તમે, બધા ગોટા ઈ જ ખાઈ જાય. અને પછી છે ને શાક રોટલી જ મારે જ ખાવું પડે. એમ નહીં, એમને છે ને ગમે એમ કરી અને તું કર, રોટલી કર, રોટલો કર, ભાખરી કર, તું હેરાન થા. હોટલમાં ખાવા જઈએ ને તો એ શું કે ખબર છે, ના મને નહીં ફાવે, મારા હાટું ઘરે બનાવીને જજે. એટલે એમના હાટું મારે બનાવીને જવાનું. અને એ નાસ્તા જેવું નહીં ચાલે કે શાક રોટલી ભાખરી રોટલો કંઈક તો બનાવે. એટલે ગમે એમ કરીને મને શાંતિ મળે ને એ એમને ગમે નહીં. બહાર જઈએ ને તો એમનું તો મારે બનાવીને જ જવાનું. પછી એકલા જો ભાઈબંધો જોડે જાય ને તો બહાર ખાઈને આવે. આપણને લઈને જાય ને એટલે એવું કે ના, તાર ખાવું હોય તો તું ખાજે, મારું તો ઘરે બનાવી જ દેજે. આ છોકરાએ માને, હાહુઈ માને, બધા માને, પણ આ એન બાપા છે ને એ જ ના માને. એ તો બસ તું રોટલી ભાખરી રોટલા કર એટલે કર જ કરે રાખો, બીજું શું. તમે એકની એક સાડી પહેરવાથી શરમાવ છો? નહીં શરમાવાનું. આમ પણ કોઈ આપણા ઘરે આપી નથી જવાનું. એટલે આપણી જોડે જે છે ને એ જ આપણે પહેરવાની છે. અને આપણી જોડે જો આવી સરસ સરસ સાડીઓ પડી હોય જૂની, તો એ પછી આપણે પહેરવી તો ખરી ને. અને એમાં છે ને લોકો શું કહેશે, આપણે આ પહેરીશું તો કોક શું કહેશે, એવું નહીં વિચારવાનું. આપણે છે ને આપણી જોડે જે હોય ને એ જ પહેરવાનું અને આનંદ કરવાનો. આમ પણ કોઈ દિવસ કોઈ આપી ગયું આપણને? નથી આપી ગયું ને, તો પછી ખોટા ખર્ચા કરવાના. અત્યારે કેટલી મોંઘી આવે છે સાડીઓ, અને પછી એવા ખર્ચા કરવા એના કરતાં જે આપણી જોડે છે ને એ પહેરવાનું ને આનંદ કરવાનો. બસ કોકનું નહીં જોવાનું કોક શું કહેશે. કોઈ આપી નહીં જાય. આ હારું, હવે તો છે ને મને એમ થાય છે કે ધાબા ઉપર છે ને સીસીટીવી કેમેરા ગોઠવવા પડશે. તારે હું, અમુક લોકો તો એવું કરે ને કે છે ને એમના ધાબે મસાલા ખાય અને પિચકારીઓ બાજુવાળાના ધાબે કરે. અને પછી છે ને શેરડી બોર ને બધું ખાઈ ખાઈને ઠળિયાનો કચરો બીજાના ધાબે નાખશે. અને પાછા પતંગનો કચરો જે વધ્યો હોય, દોરાના ગૂંચડા વધ્યા હોય એ આમ કરીને નાખશે બીજાના ધાબે. અને ફટાકડા ફોડીને છેલ્લે વારીને બધું ભરીને કોકના ધાબે છે ને ભડકા કરશે. એમને આમ થાય છે કે હવે છે ને ધાબે સીસીટીવી કેમેરાની જરૂરત છે. પણ હું તો એમ કહું, એમને એવું કહું છું કે ધાબે કોઈના સીસીટીવી કેમેરા હોય કે ના હોય, પણ આ ઉપરવાળાના કેમેરા છે ને ચાલુ જ હોય 24 કલાક. તમે જો આવું કરતા હોય ને તો ધ્યાન રાખજો પાછા. અત્યારે તો કેટલાય ધાબે છે ને જો અમારા સામેવાળાના ધાબે મૂકેલા જ છે સીસીટીવી કેમેરા. એટલે પાછા છે ને કોકના ઘરે આમાં વારી સોરીને નાખતા હોય ને તો ધ્યાન રાખજો, નકર છે ને ક્યાંક પકડાઈ જશો પાછા. એટલે ઉત્તરાયણ આવે ને ત્યારે બહુ આવું કરતા હોય છે. એટલે આવું કરતા નહીં હો પાછા. સાંભળો પતિદેવ, તમારી સાથે વાત થાય કે ના થાય, પણ તમારી ચિંતા તો મને આખો દિવસ થાય છે. અને ઘરમાં જો એક રકાબી ફૂટે કે કંઈક વસ્તુ બગડે ને તો એનું દુઃખ મને થાય છે. કેમ કે તમે 365 દિવસ ઠંડી ગરમી અને વરસાદ જોયા વગર કામ કરો છો, અને જો આ વસ્તુ તૂટે ને તો એનો થાક મને લાગે છે. અમે આરામથી રહીએ એના માટે તમે આખો દિવસ કામ કરો છો, અને અમને આરામ મળે એટલા માટે તમે રજા પણ નથી રાખતા. અને આવી ચિંતા થવી એ પણ એકબીજા માટેનો પ્રેમ જ છે. અને અત્યારની જેમ આઈ લવ યુ ને બાબુ ને બેબી કહીએ એ જ પ્રેમ હોય એવું જરૂરી નથી. આપણા શબ્દમાં ભલે કડવાશ હશે, પણ એકબીજા માટે હૃદયમાં તો પ્રેમ જ છે. એકબીજા માટે ચિંતા હોવી અને એકબીજાનું કદર અને માન સન્માન હોવું એ પણ એક પ્રેમ જ છે. અને આ બાબુ બેબી ને આઈ લવ યુ દેખાડાવાળો પ્રેમ છે ને, એના કરતાં જે આપણો પ્રેમ છે ને એ આજીવન ટકી રહે છે. પ્રેમ કોઈ દેખાડા કરવાની વસ્તુ નથી કે કોઈને દેખાડીએ કે અમે કેટલો પ્રેમ કરીએ છીએ ને એકબીજા જોડે મેચિંગ કરીએ છીએ ને. પ્રેમ એટલે એકબીજા માટે કદર હોવી, અને એના માટે અલગ જ ફિલિંગ છે જે આપણા વખતે હતું. અને આપણે જે એકબીજા માટે ચિંતા કરીએ છીએ એ પણ એક પ્રેમ જ છે.
આ સાસુ વહુના ઝઘડા ને એ બધું તો છે ને પહેલાના જમાનામાં હતું. હવે તો એ બધું પૂરું થઈ ગયું. એનું કારણ છે કે સાસુ જ અત્યારે એટલી મોડર્ન હોય ને, એટલી શોખીન હોય ને, એટલે કે વહુને કશું કે જ નહીં. સાસુ જ 8 વાગે ઉઠતી હોય તો વહુને શું કહેવાની છે? અને પછી સાસુ જીન્સ ટોપ ફ્રોક શર્ટ મીડી ગાઉન બધું પહેરતી હોય એટલે વહુને શું કહેવાની છે? અને સાસુનો જ જીબડો હરાડો હોય, પેલા ડોમિનોઝ ને બર્ગર ને પીઝા ને ખબર શું એ બધું મંચુરિયન ને બધું ભાવતું હોય. ખીચડી શાક રોટલી સાસુને જ ના ભાવતું હોય તો પછી વહુને શું કહેવાના છે? અને ફરવાનો એટલો શોખ હોય. પેલા છે ને છોકરો અને બાપા તો બે તો દુકાને ઘરવાળા પડ્યા હોય અને સાસુઓ મસ્ત આમ હાથ કરીને પર્સ લટકાઈને ફરવા ઉપડી જશે પાર્ટીઓમાં. એટલે બંને શોખીન હોય એટલે એકબીજાને કોઈ કઈ કે નહીં. એટલે હવે તો સાસુ વહુને છે ને ઝઘડા વગડા તો ના થાય પણ મસ્ત છે ને એકદમ ફ્રેન્ડની જેમ મેર આવતો હોય. મસ્ત રહે અને એકબીજાના કપડાય પહેરતા હોય અને ખરીદી કરવા જોડે જવાનું બધું. એટલે છે ને સાસુ વહુ જેવું લાગે જ નહીં. એવું લાગે કે જાણે બે બેનપણીઓ રહેતી હોય. એટલે છે ને હવે સાસુ વહુના ઝઘડા ના થાય. જો આરતી છે ને તને કહી દઉં, આપણે ગામડે લગ્નમાં જવાનું છે ને તો મીત ને બે છે ને અહીંયા જઈને છે ને ચારા ના કરતા, ફટાફટ તૈયાર થઈ જજો. સવાર વહેલા ઉઠજો. અહીં અમદાવાદ નહીં. હા, અને પછી છે ને અહીંયા જઈને રાહ ના જોતા બાથરૂમ ખાલી થાય એટલે નાવા જવું. કોઈ બાપોય નહીં જવા દે. અહીંયા જેવું બાયણું ખુલે ને એવું બાયણે જ ઉભું રહેવાનું કપડાં લઈને, તરત નહીં લેજો. અને પછી સવાર ચા નાસ્તો છે ને રસોડામાં ગરીને કરી આવજો. અહીંયા ગાંઠિયા ને એવું જશે પછી કહેતા નહીં કે મને ગાંઠિયા નહીં ભાવતા. અહીંયા ગામડે છે ને કશું મળશે નહીં, મંચુરિયન ને પીઝા ને બધું જે હોય ને ખાઈ લેજો ને ભૂખ્યા મરશો. હા, આ બધા આપણા ઘરે આવે ને તો રસોડામાં કરીને ખાઈ લેશે. પણ તમે જેવા છો ને કે ના શરમ આવે, શરમ આવે. ના ના, આપણા ઘરે બધા આવે છે નહીં રસોડામાં બેહીને ખાઈ જતા તો તમને શેની શરમ આવે અહીંયા જઈને તારે? અને પછી એવું કે શિલ્પાબેનના છોકરા હાવ મોરા છે, બધે પાસા પડે. પણ એમ નહીં, ત્યાં જઈને ગુડિયા આવાય, ખાઈ આવાય જઈ જઈને બધું. પછી અહીંયા માં ના કહેવા આવે, જાતે ખાઈ લેવાય જઈને તારે. અને તને કહી દઉં છે ને આરતી, સવારે ઉઠીને પછી મેકઅપ કરવામાં ને એમાં ના રહેતી. જાનમાં જવાનો ટાઈમ થાય ને એટલે ફટાફટ જેવું એવું તૈયાર થઈને હળવા મંડી જવાનું. પછી બધા કહેશે કે અમદાવાદથી આવ્યા ને તો તૈયાર જ નહીં થતા, પાર જ નહીં લાવતા. તાણે શું? અને કપડા બધા જે છે ને તમે મૂક્યા હોય ને કોકના ઘરે ગમે અહીંયા નાખવાના નહીં, થેલામાં તરત ભરી દેવાના. નકર છે ને અહીંયા તો ગાયબ થઈ જશે, વસ્તુ નહીં રહેતી. કોકનું કોક આવે ને હાથમાં કોકના થેલામાં નાખી દે, અહીંયા ઝાઝા થેલા પડ્યા હોય તે વસ્તુ ના મળે. અહીંયા આપણા ઘર જેવું ના હોય બધે. અને અહીંથી જે બધું લઈ જાવ ને પેલું વાળ સીધા કરવાનું પેલું બધું અહીંયા પડારો કરવામાં કોકના અહીંયા મૂકી ના રાખતા. બધું છે ને બધી વસ્તુ યાદ કરીને થેલામાં મૂકવાનું. અને તને છે ને આરતી ખબર નહીં પડતી, અહીંયા બધા જોડે મેકઅપનો સામાન હોય પણ કોઈ કાઢે નહીં. બધા છે ને આપણો બીજાનો જ વાપરે. અને તું છે ને ભોળી પડસ. હા, બધાને લો આ તમારે લગાવું છે, આ તમે બધા જોડે હોય અત્યારે લઈને જ આવ્યું હોય પણ છે ને બધાનો પોતપોતાના થેલામાં રાખે અને બીજાનો જ વાપરે અને તને એવી ખબર નહીં પડતી. હા, અને પછી તું છે ને તારું તૈયાર થવાનું બાકી મૂકીને બીજાને તૈયાર કરવા બેસે. પછી છેલ્લે છે ને ગઈ વખત ફુવા તને વઢ્યા હતા ખબર છે ને? જાનમાં જવાનો ટાઈમ થઈ ગયો તો બધા તૈયાર થઈ ગયા, તું જ બાકી હતી. એટલે છે ને પહેલા તારે તૈયાર થઈ જવાનું, પછી બીજાને કરવાના. ના પાડી દેવાની ચોખ્ખી, પીને નહીં લગાવી દેવાની કોઈને. હા, એ બધા એવા હોશિયાર હોય અને તું છે ને તે ડોબી પડસ ત્યાં જઈને. બધી વસ્તુ મારે કહેવા આવું એટલે પછી એવું લાગે કે જો શિલ્પાબેન કેવું છોકરાને ચાવીઓ ભરે છે. પણ તું જ એવી છું એટલે અત્યારથી અહીંયાથી કહી દઉં છું. એટલે છે ને પહેલા તું જ તૈયાર થઈ જજે અને પછી બીજાને તૈયાર કરવા બેસ. સારું સારું, ચલો બધું ભરી લીધું ને? બસ કંઈ નહીં. અને હવે મારે છે ને કાલ ત્યાં જઈને કશું કહેવું ના પડે, તમને શીખવાડવું ના પડે. અહીંથી જે શીખવાડ્યું ને એ રીતે કમ્પ્લીટ રહેજો. બસ આપણે છે ને બધાને આપવાનું કરવાનું પણ છે ને પહેલા આપણે તૈયાર થઈ જવાનું. નકર છે ને છેલ્લા આપણો વાંક આવે. એવું જ કે આ શહેરના છોકરા આવ્યા છે ને તે પાર જ નહીં લાવતા. પણ એવી ના ખબર હોય કે આ શહેરના છોકરા બીજાને તૈયાર કરવામાં ઊંચા ના આવતા હોય. તાણે શું? સારું હાલો, ભર દો બધું પાર આવે. હા, હાલ કચરો વાળીને ગઈ છું. જો કોકે નાખી દીધો અહીંયા મારા ઘર જોડે આવીને કચરો કરી ગયા. અને આજે ઓલા હમણાં પાણી આ બાજુ બધું ધાબુ ધોઈને મારા ઘર જોડે પાણી કરી નાખ્યું છે. લોહી પી ગયા છે, લોહી. આ છોકરાએ અવાજ કરે ને આ અવાજ કરે, આટલું લોહી પીવે. એલો કંટાળો લેવડાવી દીધો છે. નથી જવાનું અમાર ધાબે. તમારી માયું શાંતિથી હુતી છે અને અહીંયા શિલ્પા માસી ઊંઘવા નહીં દેવાના. ઘડીક થઈને શિલ્પા માસી પતંગ લેવા જાવ, શિલ્પા માસી દોરો લેવા જાવ, ટાંટિયા ભાગી નાખીશું. અમાર ધાબે આયા તો એક આવતા નહીં. લોક માર દઉં ઉજાડીને. સી ખબર ઉત્તરાયણ તો જાણ તમારે જ આવતી હશે. અમારા ઘરમાં છોકરા જ નહીં હોય. જાઓ તમારે માયુન લોહી પીવો, અમારે લોહી પીતા નહીં. ઉત્તરાયણ કરીને તો મુઆ હુવાય દેતા નહીં બપોરે. જાવ આમ. તાર છે ને આ શેરી વાળા લોહી પી જાય હે. આ મારા છોકરાને તો 2 લાફા મારીને બેહાર દઉં પણ શેરી વાળાને તો કઈ કહેવાય નહીં. તું શાંતિ રાખ, શાંતિ રાખ. આ છોકરાઓ 2 દિવસ તહેવારમાં મજા ન કરે તો ક્યારે કરે?
તમે તો ચૂપ જ રહેજો હો. તમારે તો આખો દાડો દુકાને જતું રહેવું છે. અહીંયા તમે રહો તો ખબર પડે. આખો દાડો છે ને કલાકે કલાકે ધાબે ગુડાય છે અને પછી એ પગલા પાડી પાડીને જાય. પોતાય મારે કરવાના, ધુવાયો મારે, અને એમની માયો છે ને અહીંયા કચરો લઈને જાય ને તો આપણા ધાબે નાખીને આપણા જોડે નાખીને જાય છે. અને જો એમની માને કહીએ ને કે તમે વસ્તારે કચરો કર્યો તો બાજવા આવે છે. તમારે ક્યાં ઘરે રહેવું છે ખબર હોય? આ ઉત્તરાયણની માથાકૂટ કેટલી હોય છે તમને ના ખબર હોય બાપા. આદમી તો શું બહાર જવું, આ બૈરાને ખબર હોય ઘરમાં કેટલા વસ્તાર દેકારા કરતા હોય, આજુબાજુ વાળા લોહી પીતા હોય. તમે તો બોલશો જ નહીં, ચૂપ જ રહેજો. અને તમને તો એવું જ થતું હોય કે આ હું છે ને ટિફિનનું ડબલું લઈને જાઉં એટલે મહારાણી હુઈ જતા હશે. પણ આ છે ને એટલો અવાજ કરે ને ધાબે જઈને ધબધબાટી કરે છે અને કચરો નાખી નાખીને જતા રહે છે. અને મય છે ને શી ખબર ચોકલેટો ને ગોળીઓ ને ચિંગમો ખાઈ ખાઈને ધાબે નાખીને જાય છે. તમને શું ખબર હોય? એ તો આખો દાડો હું અહીંયા વારે ઘડીએ માં તો છે ને ચડ ઉતર કરી કરીને ટાંગાઈ દુખી જાય. આ અવાજ આવે એટલે જોવા જવું પડે કે આ ધાબે કઈ નાખ્યું જ નહીં હોય ને ધાબે કઈ કરતા જ નહીં હોય. આખો દાડો છે ને મારા એમાં જતો રહે ને તમને તો એવું જ થાય કે આ બોલ બોલ કરતી હોય. પછી છે ને લાઈન વાળાને બધાને એવું લાગે કે માસી બહુ માથા ભારે, પણ રહેવું જ પડે માથા ભારે, શું કરવી તારે? અને તમને તો એવું જ લાગે કે આ છે ને આખા શેરીમાં બાજતી ફરતી હોય, પણ આ આખા શેરીવાળા મારું જ લોહી પીવે છે. મારા જ ઘર જોડે આવીને કચરો કરે, મારા જ ઘર જોડે આવીને પાણી કરે, બધું છે ને વારી વારીને પાણી એ મારા ઘર જોડે કરી જાય. તમારે કઈ ખરું? મારે બધું વારવાનું હોય. અને તમને તો એવું જ લાગે કે આ આખા શેરીમાં બાજતી ફરતી હોય, પણ મારે બાજવું જ પડે ને, શું કરું? આખી શેરીવાળા મારું જ લોહી પીવે છે.